એપ્રિલ મે મહિનો આવ્યો એટલે ઘઉં ભરવાની સિઝન ચાલુ. સૌથી પહેલો પ્રશ્ન જે આવે છે કે જો ઘઉંનો લોટ રેડીમેડ મળે છે તો આખું વર્ષ માટે ઘઉં સ્ટોર કેમ કરવાના? ઘઉં આપણે આખું વર્ષ ભરીએ ને તો એક તો આપણે સારી ક્વોલિટીના ઘઉં લીધા હોય છે, કેમ કે એક જ જાતના 4-5 ભાવમાં ઘઉં આવતા હોય છે. તો આપણે જે બેસ્ટ ક્વોલિટી હોય ને તે લીધી હોય તો હંમેશા તેનો લોટ બહુ સારો આવે અને રોટલી ભાખરી પૂરી બહુ સરસ બને. જ્યારે આપણે રેડીમેડ લાવીએ તો આપણને ખબર નથી હોતી, તો ઘણીવાર રોટલી ચવળ થાય છે, ઘણીવાર લોટ પડ્યો રહે ને તો થોડો શ્યામ થઈ જાય છે. તો કેવી ક્વોલિટીના ઘઉં તે લોકો દળાવે છે તે આપણને નથી ખબર. તો આપણે આપણા ઘરે ભર્યા હશે ને તો સરસ લોટ બનશે. બીજું, ઘઉંને જ્યારે આપણે આખું વર્ષ માટે સાચવવા હોય ને ત્યારે આપણે દિવેલ દઈને મોઈએ છીએ. દિવેલ દેવાનું કારણ એ છે કે દિવેલ શરીર માટે ખૂબ સારું છે, પણ આપણે દિવેલ પી નથી શકતા. તો આપણે જ્યારે ઘઉંમાં મોશું ને ત્યારે ઘઉં તે એબ્ઝોર્બ કરશે, એટલે કે પીશે. ફ્રેન્ડ્સ, આપણા દાદી નાની પહેલા કહેતા હતા કે દિવેલ પી અને દાણો પોઢો થઈ ગયો. એટલે દિવેલ પી અને ઘઉંનો દાણો સરસ ફૂલી ગયો અને તે પચવામાં હલકો થઈ જાય છે. એટલા માટે આપણે દિવેલથી મોઈ અને ઘઉં ખાઈએ છીએ. ત્રીજું, કે આપણે જ્યારે અત્યારની પરિસ્થિતિ જોઈ રહ્યા છીએ તો 12 મહિનાનું અનાજ ભરેલું હશે ને તો આપણને કોઈ તકલીફ નથી. આપણે અત્યારે ઘઉંને ચાળી લીધા છે. હવે ફ્રેન્ડ્સ, ઘઉંને ચાળવાના કેમ? આપણે ઘણા બધાને કહેતા સાંભળી છે કે હવે મશીન ક્લીન ઘઉં આવે છે, કોઈ કાકરા કે કશું નથી હોતું. તે વાત બરોબર, કાકરા નથી હોતા, પણ જે તમે આ રજ જોઈ શકો છો ને, આ હોય છે, આ ભૂસું કહેવાય છે, ઘઉંનું ભૂસું. આ ભૂસું જ્યારે દિવેલ સાથે લાગે ને તો તે ચોટી જાય અને ઘઉં બગડી જાય. તો આ ભૂસું કાઢવું જરૂરી છે. મેં 100 કિલો જેટલા ઘઉં કર્યા, તેમાંથી આ બધો ભૂસાનો ભાગ કાઢ્યો છે. અને આપણે એવું કહી કે લોટ તો તૈયાર મળે જ છે ને, ઘઉં ભરવાની શું જરૂર છે? તો લોટ જ્યારે તૈયાર મળે ને ત્યારે ઘંટીવાળા શું કરે, આખી બોરી ડાયરેક્ટ ઘંટીમાં નાખી દે, તેને ચેક નથી કરતા. તો આ બધી વસ્તુ સાથે દળાઈ જાય છે અને આપણે ખાવામાં આવે છે. તો બને તો આપણે ઘરે ઘઉં લઈ અને ચાળીને સાફ કરીને વાપરવાના. હમણાં અમે બધી ફ્રેન્ડ્સ ભેગા થયા ને ત્યારે વાત થઈ કે તમારે ઘઉં ભરાઈ ગયા. તો મને 1-2 જણે પૂછ્યું કે તમે કયા ઘઉં ભરો છો? એટલે મેં કીધું કે સરબતી ટુકડી. તો ત્યાં તેમનો પ્રશ્ન પતી ગયો. એટલે મેં એમને કીધું કે 3600 થી 4500 રૂપિયાની સરબતી ટુકડીમાં જ અલગ અલગ વેરાયટી છે. તો કે સરબતી ટુકડીમાં જ આટલા પૈસાનું વેરિએશન કેમ? ઈ ઘઉંમાં શું ફરક હોય છે? તો આજે આપણે એવું જોઈએ કે બધા ઘઉંમાં ફરક શું શું છે, જેથી આપણને ભાવ પ્રમાણે બેસ્ટ ઘઉં ભરી શકાય. અત્યારે મેં આ જેટલા ઘઉંના નમૂના લીધા છે તે બધા સરબતી ટુકડીના નમૂના છે, જેનો ભાવ અલગ અલગ છે. આના સિવાય બજારમાં બંસી ઘઉં પણ આવે છે અને દાઉદખાની એટલે કે ભાલિયા ઘઉં પણ આવે છે. પણ ફ્રેન્ડ્સ, મારું માનવું એવું છે કે સરબતી ટુકડી ઘઉંની રોટલી એકદમ કૂણી અને મસ્ત રહે છે. તમે 4 થી 5 કલાક પછી ખાવ તો પણ રોટલી સરસ રહે છે અને ભાખરી પણ બેસ્ટ બને છે. તો બંને માટે સરબતી ટુકડી ઘઉં ભરવા બેસ્ટ છે. પણ જો તમને એવું હોય કે ના, મારે દાઉદખાની ઘઉં ભરવા છે, તો દાઉદખાની ઘઉંની ભાખરી બેસ્ટ થાય છે, પણ રોટલી થોડી કડક થાય છે. બજારમાં લેવા જઈએ ને ત્યારે બધા કટ્ટા ઉપર આવી રીતે અલગ અલગ ભાવ લખીને રાખ્યા હોય. તો ભાવ અલગ છે, તેની સાથે ઘઉંમાં શું ફરક છે તે આપણે જોવાનું. આપણે સૌથી પહેલા આ 3600 રૂપિયા વાળા MP સરબતી ટુકડી લીધા છે. તેનો નમૂનો જોઈએ. તમે જોશો ને તો મિક્સ કલરના ઘઉં છે. જો ઘઉંમાં આવા દાણા પણ વધારે છે, કાળા જેવા, અને મિક્સ કલરના ઘઉં છે અને થોડા બ્રાઉનિશ છે, એકદમ ગોલ્ડન કલરના ઘઉં નથી. અને તમે આમ હાથમાં લો ને તો દાણો તમે આવી રીતે હાથમાં લઈને જોવાનું બજારમાં જાઓ ત્યારે, તો દાણો છે ને હલકો હલકો લાગશે, તમને હાથમાં વજન નહીં લાગે. વજન વાળો દાણો હોય ને ઘઉંનો, તેનો લોટ બેસ્ટ મળે, કેમ કે તેમાં ઘઉંમાં પલ્પ વધારે હોય છે, તો તેમાંથી લોટ તમને વધારે મળે છે. અને હલકા જેટલા ઘઉં લઈએ તેટલો લોટ આપણને ઓછો. એટલે ઘણીવાર આપણે કહેતા સાંભળી છે ને કે લોટ સેજ નથી પૂરતો, એટલે કે લોટ પૂરતો થતો જ નથી. તો તેનું કારણ આ છે. જો ઘઉં એકદમ ભારવાળા હશે ને તો લોટ બહુ સરસ બનશે. બીજી પણ એક સરસ રીત સમજાવું ફ્રેન્ડ્સ. આવી રીતે એક દાણો લઈ અને તમારે મોઢામાં મૂકી અને ખાઈ જોવાનો. તમને એકદમ પોલો લાગે ખાટા કે તરત તૂટી ગયો, અને નરમ ઘઉં છે ને તે નહીં લેવાનો. એકદમ કડક ઘઉં હોય અને તરત તૂટે નહીં ને તેવો ઘઉં લેવાનો. હવે આ ઘઉં છે તે 4000 વાળા છે. તમે આ દાણો જુઓ, લગભગ ઘણો બધો એક સરખો દાણો દેખાય છે, પણ હજુ આનો વજન એટલો બધો નથી. તો પણ 3600 વાળા ઘઉંથી ઘણો સારો વજન છે. આમાં થોડો કલર પણ ગોલ્ડન જેવો છે અને મિક્સ ઓછા છે.
તો તમે જેટલા ભાવમાં પ્લસ જશો ને તેટલો દાણો સરસ મળશે અને એક સરખા ઘઉં મળશે. કાળા ઘઉં ઓછા હશે, લીલા ઘઉં ઓછા હશે. આ 4200 વાળા ઘઉં છે. તેનો કલર જુઓ, એકદમ થોડો ગોલ્ડન બ્રાઉન ઉપર આવી રહ્યો છે, સરસ ગોલ્ડન કલર છે અને તેના દાણા પણ સરસ છે. અને તમે આમ વજન કરો ને, આમ હાથમાં જોવાનું આવી રીતે, તો ઘણો વજનદાર દાણો છે. તો આ પણ લેવા માટે બેસ્ટ જ છે. એવું નથી કે 3600 થી 4400 નો છે તો છેલ્લો જ સારો છે. તમે જેમ આગળ જશો તેમ તમને થોડી સારી સારી વેરાયટી મળતી જશે, પછી બજેટ પ્રમાણે આપણે એડજસ્ટ કરી લેવાનું. આ છે તે ટુકડીનો ભાવ 4400 નો છે. તમે જુઓ કેટલો બ્રાઇટ મસ્ત કલર છે, એક સરખો કલર છે અને ખૂબ વજનવાળો દાણો છે. અને ચાવીને જોશો ને તો એકદમ કડક દાણો છે. ઘણા બધા લોકોને આપણે એવું પણ કહેતા સાંભળી છે કે કેટલા મોંઘા ઘઉં છે, 4500 રૂપિયાના છે. તો 4500 રૂપિયાના 100 કિલો ઘઉં છે, તો 1 કિલો ઘઉં આપણને 45 રૂપિયામાં જ પડે છે, જે મોસ્ટ ઓફ લોકોને તો પરવડે તેવું જ હોય છે. તો હંમેશા આપણે બેસ્ટ ઘઉં ખરીદશું, કેમ કે આખા વર્ષની શાંતિ. હવે ઘઉં કેવા લેવા અને કેવી રીતે સાફ કરવા તે ક્વેશ્ચન્સ તો આપણા સોલ્વ થઈ ગયા ફ્રેન્ડ્સ. હવે આવે છે આપણે મોવાના કેવી રીતે. તો અત્યારે આપણે દિવેલ લીધું છે. દિવેલથી ઘઉં મોવા ને તે બેસ્ટ વસ્તુ છે, પણ ઘણા બધા લોકો દિવેલ નથી વાપરતા અને શું કરે કે ઘઉં ટીપડામાં કે ડબ્બામાં ભરે ને પછી ઉપર કડવા લીમડાના પાન પાથરી દે. તે પાથરવાથી જીવાત નહીં પડે, પણ જ્યારે તમે દળાવશો ને અત્યારે પાંદડા સૂકા થઈ ગયા હશે તો તેનો કચરો હંમેશા આની અંદર ઘઉંમાં જશે અને જો થોડું કંઈ પાન ક્રશ કરવામાં આવી ગયું ને તો લોટ કડવો થઈ જશે. તો આપણે તે નહીં વાપરીએ પણ દિવેલ વાપરશું. હવે ઘઉં કેટલા દિવેલથી મોવાના તે બહુ મોટો પ્રશ્ન છે, કેમ કે જો બહુ વધારે પ્રમાણમાં દિવેલ દઈએ ને, ઘણા બધાને એવું હોય કે દિવેલ વધારે હોય ને તો ઘઉં બગડે નહીં, તો વધારે પ્રમાણમાં દિવેલ દેવાનું. પણ તેવું નથી. જો વધારે દિવેલ દઈને ઘઉં મોયા હશે ને તો 6-8 મહિના જશે ને પછી ઘઉંમાં કડવાશ લાગશે. રોટલી ભાખરી તમે ખાશો ને તો પાછળથી કડવો ટેસ્ટ લાગશે. તો દિવેલ એકદમ પ્રમાણમાં દેવાનું છે. હું તમને જનરલ માપ કહું ને તો 100 કિલો જ્યારે આપણે ઘઉં લીધા હોય ને ત્યારે 1 લીટર દિવેલ જાય છે, તેટલું દિવેલ પ્રોપર છે. હવે આપણે એરંડિયું કેટલું દેવું ને તે હું તમને બતાવું. અત્યારે મારા આટલા ઘઉં છે તો મેં અત્યારે 1/4 ચમચો જેટલું એરંડિયું લીધું છે. પહેલા બહુ વધારે એડ નહીં કરી દેવાનું. હવે આને પહેલા આવી રીતે મિક્સ કરી દેવાનું અને પછી 2 હાથથી આવી રીતે મોવાનું. 2 હાથ વડે મુઠ્ઠી વાળતા જવાનું, જેથી બધી સાઈડથી ઘઉં મોવાશે. આ ખાલી ગોળ ગોળ ફેરવીને તો નીચેના ઘઉં સરખા ન મોવાય. આપણે નીચેથી લેવાના, ભેગા કરવાના ને મુઠ્ઠી વાળીને આમ કરવાનું. હવે આપણે ચેક કેવી રીતે કરવાનું. આપણે હાથમાં લઈને જોવાના ઘઉંને. દિવેલ એકદમ વધારે પ્રમાણમાં, એટલે કે આમ ઘઉં બધા ચોટી ગયા હોય ને તેવું પણ ન હોવું જોઈએ અને એકદમ કોરા કોરા દેખાતા હોય તેવા પણ ઘઉં ના હોવા જોઈએ, તો દિવેલ પરફેક્ટ છે. અને હંમેશા જ્યારે હું તમને બીજું પણ કહું, તમે ટીપડામાં ભરો ત્યારે નીચે જે ઘઉં નાખો ને એ એટલા વધારે નહીં મોવાના, એકદમ વધારે, કેમ કે ઉપરના દિવેલ હશે ને તે પણ ધીરે ધીરે નીચે જાય છે. તો પછી નીચેના ઘઉં બહુ જ વધારે દિવેલ વાળા થઈ જાય. તો નીચે થોડુંક ઓછું દિવેલ દઈને ભરવાના અને ઉપરનામાં આપણે સરખું દિવેલ દઈ દેવાનું. અત્યારે પરફેક્ટ છે, તમે જોઈ શકો છો, બિલકુલ એકબીજાને સ્ટીક નથી અને કોરા પણ નથી. તો આ પરફેક્ટ ઘઉં મોવાઈ ગયા છે. આના સિવાય ફ્રેન્ડ્સ તમે 12 મહિના માટે કયા ઘઉં ભરો છો તે પણ ચોક્કસ મને કોમેન્ટ સેક્શનમાં જણાવજો. અને આના સિવાય ફ્રેન્ડ્સ વિડીયો તમને કેવો લાગ્યો અને કેટલો હેલ્પફુલ થયો તે પણ મને ચોક્કસ જણાવજો. ચલો ફરી નવા વિડીયો સાથે મળીશું. હેપી કુકિંગ, એન્જોય ઇટિંગ.